જય કોળી સમાજ, હું આપનો અશોક મકવાણા ઉર્ફે મામસી, ભાવનગર જિલ્લા યુવા અખિલ ભારતીય કોળી સમાજના યુવા મોરચાના મહામંત્રી. 2 દિવસ પહેલા અમારા સિહોર શહેરના કોળી સમાજના યુવા મોરચાના પ્રમુખ જયદીપભાઈ વાઘેલા અને કોંગ્રેસના કાર્યકર્તા એવો ગત નગરપાલિકાની ચૂંટણીમાં એમના મમ્મી 7 નંબરનો વોર્ડ લડેલા, થોડા મતે હારેલા, ખૂબ રસાકસી ભલો રંગ થયેલો, થોડા મતે હારેલા. એવો એના 7 નંબરના વોર્ડના મત વિસ્તારની અંદર રાઉન્ડ દરમિયાનમાં એનું કોઈએ કીધું મતદાતાએ કે આ થાંભલેથી લાઈટ ઉતારી અને ભાજપના કાર્યકર્તા એના ઘરે લાઈટ મારી દીધી. એટલે જયદીપભાઈને કોઈ કીધું, જયદીપભાઈ ધ્યાન ઉપર લઈ અને એમને રજૂઆત કરી કે ભાઈ આ નગરપાલિકાએ મૂકેલી લાઈટો ભાજપ કાર્યકર્તાઓ એના ઘરે મૂકી રહ્યા છે, યોગ્ય ન ગણાય. જે જનતાના પૈસાનું હોય, જે નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ નક્કી કર્યું હોય કે સ્ટ્રીટ લાઇટો આ જગ્યાએ મૂકવાની, આ જગ્યાએ, ત્યાંથી ભાજપના કાર્યકર્તાઓ એમના ઘર ઉપર મૂકે છે. વાયરમેનો પણ એમાં સાથ ને સહકાર આપે છે. નગરપાલિકાના વાયરમેનો હોય એ પણ એમાં સાથ ને સહકાર આપે અને ભાજપના કાર્યકર્તાઓને ઘરે લાઇટ મૂકે. વાત લાઇટ પૂરતી નથી, આ તો ખાલી સામાન્ય જ છે. પરંતુ જયદીપભાઈ વાઘેલાને એ ભાજપના કાર્યકર્તાઓ, જયદીપભાઈ વાઘેલા એ લાઇટનો વાંધો લે છે ત્યારે જયદીપભાઈ વાઘેલાને ધમકી દેવામાં આવે છે. જયદીપભાઈ વાઘેલાને ધમકી દેતા જયદીપભાઈ વાઘેલાઓ અમને સૌને જાણ કરી, તો અમે આજે કોળી સમાજના આગેવાનો અને કોંગ્રેસ પક્ષના આગેવાનો ચીફ ઓફિસર પાસે દોડી ગયા અને જયદીપભાઈના સમર્થનમાં અમે ચીફ ઓફિસરને મળ્યા. ચીફ ઓફિસરને પણ કીધું કે ભાઈ આ જનતાના પૈસાની લાઇટો છે અને ભાજપના કાર્યકર્તાઓ કેમ કરવાનું છે? ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય એ જે નક્કી કરતા હોય અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ નક્કી કરે અને એનું જે બોર્ડ બે એ બોર્ડમાં ઠરાવ મંજૂર થાય ત્યાર પછી ચીફ ઓફિસર એને માન્યતા આપતા હોય અને સરકાર એને મંજૂરી આપે અને લાગતી હોય છે. જયારે મંજૂરી આપ્યા પછી ત્યારે એમાં મંજૂરીમાં ગાઈડલાઈનમાં એવું લખ્યું છે કે ભાજપના કાર્યકર્તાઓને ઘરે લગાડવાની, તો લગાડે, અમને કઈ વાંધો નથી. જે સત્ય વાત કરે જયદીપભાઈ વાઘેલા, જયદીપભાઈ વાઘેલા કોળીનો દીકરો છે એટલે ધમકી આપો છો, કોળીનો દીકરો છે કોંગ્રેસનો કાર્યકર્તા છે એટલે ધમકી આપો છો, તો બિલકુલ ચલાવી નહીં લેવાય. આ ગાંધીનું ગુજરાત છે. ગાંધીના ગુજરાતની અંદર આ લોકશાહી છે. લોકશાહીની અંદર તમે ધમકી મારશો, બિલકુલ ચલાવી નહીં લેવાય. અને કોઈ પણ ધમકી ન મારી જોઈએ. કોળી સમાજનો દીકરો છે, કોંગ્રેસનો કાર્યકર્તા છે, કોઈ પણ સમાજનો દીકરો હોય, કોઈ પણ પક્ષનો કાર્યકર્તા હોય, તમે સત્તામાં હોવ, સત્તાના નશામાં તમે ભાન ભૂલ્યા છો, વાત 100% છે. પરંતુ તમારા જે કરવાનું હોય એ તમારા ભાજપ પક્ષમાં કરવાનું હોય, જાહેરમાં ન કરવાનું. ભાઈ તમે જયદીપભાઈ વાઘેલાને ધમકી આપો છો, ભગવાને તમારા મોઢેથી કયા શબ્દો કાઢ્યા છે ખબર નહીં, તમારા સ્વભાવ મુજબ તમે ધમકી આપી છે, પણ એ ધમકીને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને આવનારા દિવસોની અંદર જરૂર પડશે ને તો અમે ફરિયાદી પણ કરશું અને ગાંધીના ગુજરાતમાં છે એટલે ગાંધી સીધા માર્ગે આંદોલન પણ કરશું. જયદીપભાઈ એકલો નથી, અમે સૌ જયદીપભાઈની સાથે છીએ. જયદીપભાઈ છે એ અમારા કોળી સેવા સમાજનો પ્રમુખ છે અને કોંગ્રેસનો કાર્યકર્તાઓ છે. આજે કોંગ્રેસના આગેવાનો, અમારા નગરપાલિકાના પ્રમુખ સંગઠનના, કોંગ્રેસના નગરપાલિકા કોંગ્રેસ નગરના પ્રમુખ, અમારા વિરોધ પક્ષના નેતા, અમારા કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કોળી સમાજના આગેવાનો ચીફ ઓફિસરને રૂબરૂમાં રજૂઆત કરી છે અને 2 દિવસમાં એ લાઇટ ઉતરશે નહીં તો અમો સૌ મળી અને આંદોલન કરશું. વાત મુદ્દાની એ રહી કે એક લાઇટ તમે નગરપાલિકાની લાઇટ હોય એ તમે તમારા ઘર ઉપર લગાડી દો, જાહેર જનતાની વસ્તુ છે, જનતા માટે વાપરવાની હોય એ તમારા માટે વાપરી રહ્યા છો અને ઉપર તમે ધમકી આપો છો, બિલકુલ ધમકી ચલાવી લેવામાં આવશે નહીં. અને નગરપાલિકાના અધિકારીઓને પણ વિનંતી કરું છું કે ભાઈ તમે ભાજપના કાર્યકર્તા કેમ ન કરો. ભાજપના કાર્યકર્તા કહેશે ને તો પછી અમે કોર્ટમાં જશું ને તો અટકાવી નહીં શકો અને તમારા રોટલા આભળાશે ભાઈ, અને ભાજપના કાર્યકર્તા તમને બચાવી નહીં શકે. આવું અગાઉ થયું છે, ખબર છે ને પગાર વખતે બધાને. એટલે મહેરબાની કરીને પ્લીઝ તમને હાથ જોડ્યું છે, નમ્ર વિનંતી કરી છે, કોઈ પણ ધમકી ન મારતા. જયદીપ વાઘેલા આગેવાન છે, તમે ધમકી મારશો, કોઈ પણ ન મારતા. ત્યાં નગરપાલિકામાં આવેલા ને કોઈ પણ ધમકી મારવી ન જોઈએ. મતદાતા છે, મતદારો છે, લોકશાહી છે. ચૂંટણીના સમયે ચૂંટણી હોય છે, પછી ચૂંટણી ભળીને એક મત થઈને બધા કામ કરવાનું હોય છે. મનભેદો ન રખાય કોઈ દિવસ. મનભેદો રાખીને તમે ધમકી આપી રહ્યા છો, બિલકુલ ચલાવી નથી લેવાના.
જયદીપભાઈ સાથે ભાવનગર જિલ્લાના કોળી સમાજના આગેવાનો જરૂર પડશે તો તમામ આગેવાનો ભેગા કરી દઈશું અને આંદોલન પણ કરશું. એટલે મહેરબાની કરીને પ્લીઝ આજે ભલે મારી ફરીવાર ભૂલ ન કરતા કોઈ પણ ધમકી મારો ને જયદીપભાઈ વાઘેલા સાથે અમે આજે પણ છે ને આવતી કાલે પણ છે ને ખંભો મિલાઈને ખંભેથી કામ કરશું અને જરૂર પડશે તો નગરપાલિકાનો ઘેરાવ પણ કરશું. નગરપાલિકાની જગ્યા પણ નાની ન પડી ને તો અમે કોળીના દીકરા નહીં આંદોલન સમય દેખાડશું કે હું છે એમ. એટલે મહેરબાનીને કહીએ છીએ કે આપણે સિહોર છે ને એ શાંતિનું સિહોર છે, શાંતિનું પ્રતિક ગણાય છે. આપણે સૌને સાથે મળીને રહેવું જોઈએ, નહીં કોઈ ધમકી મારીને. અને આ સમયમાં કોઈની કોઈ ધમકી ચલાવી લેતું નથી. લોકશાહી દેશ છે. તમને ભાજપના કાર્યકર્તાઓને ખબર ન હોય તો કહી દો કે આ લોકશાહી દેશમાં છે. આ લોકશાહી દેશ રીતે આપણે સૌએ રહેવું જોઈએ. ધમકી મારવાની વાત ન કરતા. વંદે માતરમ, ભારત માતા કે જય, જય જય ગીર ગુજરાત.